હવે ત્યાં આગળ એના હિસાબે બધું ચેતનવંતું રહેતું હતું, પણ ક્યાં સુધી ચેતનવંતું રહે કે જ્યાં સુધી એ વૃત્તિ પાછી કર્તા તરફ ના જાય ત્યાં સુધી એ ચેતનવંતું પાક્કું રહે. કેમ? કારણ કે જ્યાંથી આવ્યા છે ત્યાં જવાનું છે. અને કર્તાએ શું કામ મૂક્યો છે અંશને અહીંયા આગળ? પોતે પોતાને જાણે અને એના કર્તાને જાણે, એના માટે થઈને આ આખો ખેલ એના માટે રચેલો છે. આ આખો અહીંયા ભોગ વિલાસ માટે નથી રચેલો. અહીંયા ખેલ એટલા માટે રચ્યો છે કે આ બધું મેં આપ્યું છે એ કરતાં એના દ્વારા એ આ બધા તત્વોને જાણે, તત્વોથી કેવી રીતે લપેટાયેલો છે એને જાણે, અને પછી એમાંથી નીકળી અને એને જે બનાવનાર છે એના કર્તાને જાણે અને પોતાને જાણે કે પોતે કેવી રીતે આમાં ભરાયો છે. પોતે આ કેવી રીતે આખો ખેલ એટલા માટે જ કરું કે પોતે આમાં કેવી રીતે તત્વોમાં લપેટાયેલો છે, આ તત્વમાં કઈ કઈ ક્રિયાવૃત્તિને હિસાબે અહીંયા એ બધા તત્વો એની અંદર કામ કરી રહ્યા છે અને એ બધાનો સ્વામી છે. નહીં કે હવે જેવો અહીં આવ્યો એ તત્વો સાથે ભળી ગયો એટલે એનો સ્વામી નથી રહ્યો.